ભારતનો સૌથી મોટામાં મોટો કૃષિ મેળો ભાઈ. મારું તો મોટી નથી આવતું આમાં. ભાઈ આપણે જમવા આવી ગયા ને આપણે મગાવ્યું પનીર ચિંગારી. એક જ બેસ્ટ છે ગુજરાતી, એ સિવાય બધું ખોટું. અમે ભાઈ ફોર વ્હીલર હોય કઈ બેસતા જ નથી. ખેડૂતો ભાઈ બધા હે ને પૈસા દઈ દઈને અંદર હે ને જોવા આવે. તો આગળ થોડીક વાર પેલા ભાઈ આપણે ઇન્ડિયન ફાર્મર ને મળ્યા. ગુડ મોર્નિંગ, રામ રામ બધા મિત્રોને ભાઈ. સવારની પોર આપણી ક્યાં થઈ તમને બધાને ખબર છે. મુંબઈથી ભાઈ 150-200 કિલોમીટર જેવું દૂર રહે પુણેની અંદર ભાઈ આપણી ગુડ મોર્નિંગ થઈ છે. અને સવારના પોરમાં અમે નાસ્તો કરવા છે ને નીકળી ગયા છે. બધી જગ્યાએ છે ને ગોતી છે તો વાંધો ક્યાં આવે ખબર? અહીંયા બધું ભાઈ ચિકન માંસ મટન વાળું જડે છે. આખી શાકાહારી દુકાન હોય ને વચમાં જે ચિકન વાળું હોય ને તો અમે એ દુકાન ભાઈ સિલેક્ટ નથી કરતા. આપણે પ્યોર હિન્દુ દીકરા આપણે એવું ખાતા નથી. એટલે ભાઈ ગોતી નહીં ગયા કે ખારું જડી જાય ને તો પેલા નાસ્તો કરી પછી આપણે ક્યાં જવાનું હોય? એગ્રી એક્ઝિબિશનમાં ભાઈ આપણે જવાનું હોય. કાંઈ વાંધો નહીં ભાઈ, નાસ્તો કરી નાખી પછી કેબ આપણે બુક કરીશું. જેમ તેમ કરીને ભાઈ મસ્તીની આપણે શાકાહારી છે ને ગોઈતી છે એમાં જોઈ લો મેંદુ વડા આપણે મગાવ્યા હે પ્યોર વેજ હો ભાઈ. રાઈટ મિત્ર ભાઈ, જો આપણે ટૂર આવી ગઈ છે દેખાય તમને. આની અંદર ભાઈ આપણે બેન વરી પાસે જવાનું છે, ઇર્ટિગામાં જવાનું. ઇર્ટિગા ભાઈ અમે અહીંયા આવ્યા ને ઓલું આમાં કેબ બુક કરવાની. એમાં ઓલું રિક્ષા પછી ફોર વ્હીલ આવે. કાંઠક જે ફોર વ્હીલ આવવાની આપણે સસ્તી પડે, રિક્ષા મોંઘી પડે. ફોર વ્હીલ છે ને 10-20 રૂપિયા સસ્તી પડે. મેં કીધું તો પછી ફોર વ્હીલની અંદર જ જવાય ને ભાઈ. આ રીતના જો આરામથી કંઈ તડકો બડકો કંઈ નહીં, મસ્તીનું એસીમાં વહી જવાનું. અને એસી તડકો નાખી વહી જવાનું. કાંઈ હોય નહીં ભાઈ, જો વહી જવાનું. અને સિટી બસ ને બધું ચાલુ જોઈએ. આપણે ભાઈ અહીં કે જોયું નથી એટલે આપણે કેબ જ બુક કરી. ભલે થોડોક વધારે પૈસા દેવા પડે, કાંઈ વાંધો નહીં. જોઈ લો રોડ બોર્ડ ને કેવું છે ભાઈ અહીંયા. ભાઈ વેટ ઇઝ ઓવર. આપણે આવી ગયા કૃષિ પ્રદર્શન. દેખાય ભાઈ કૃષિ પ્રદર્શન છે. આની અંદર ભાઈ આપણે જવાનું છે. ભારતનો સૌથી મોટામાં મોટો કૃષિ મેળો ભાઈ અહીંયા પુણેમાં થાય છે. અને તમને જરીક બતાવી દઉં ડોમ. તમે ખાલી ડોમ જો, તમને કેમેરામાં તો આટલું બધું છે ને ભાઈ નહીં રિયલાઇઝ થતું હે. ભાઈ જોઈ લો ભાઈ કવડા મોટા ડોમ છે ને કવડા જબરા જબરા અહીં હોલ્ડિંગ મારે. જો ઝૂમ કરીને તમને બતાવો. આ જોતા આપણે વાહે નજર નથી પૂગતી ને આવડા જબરા જબરા ભાઈ આની અંદર ડોમ છે. અને ભાઈ આની અંદર ભાઈ હું નવું આપણે જે કવર કરવાના છે ને એ બધું આપણું કિંગ ફાર્મિંગ નામની યુટ્યુબ ચેનલ છે. 2 લાખ 2.5 લાખ ઉપર સબસ્ક્રાઈબર છે. જાવ જરીક જોતા આવજો. એને ખેતીવાડીમાં ઇન્ટરેસ્ટ હોય કાં તો પછી મશીનરીઝ અને ટ્રેક્ટરમાં ઇન્ટરેસ્ટ હોય તો જરીક જોતા આવજો. મિત્રો ભાઈ આપણે અંદર એન્ટ્રી કરી લીધી છે. અને મેં તમને કીધું હતું ને ડોમ ભાઈ બહુ જાજી પ્રકારના. આમાં છે ને અલગ અલગ બધું છે ને ડિવાઈડ કર્યું છે. મોટી ટ્રેક્ટરો રાખ્યા, ટ્રેક્ટરોને ઇમ્પ્લિમેન્ટ રાખ્યા છે, હાર્વેસ્ટર રાખ્યા છે, મોટરો રાખી છે, પોંપ રાખ્યા છે, રોટાવેટર રાખ્યા છે. જોઈ લો પેલા બધા આપણે છે ને ટ્રેક્ટર વાળા છે ને એરિયા બધા કવર કરી લે. બધી ભાઈ ડિટેલ છે ને હું આમાં નથી દેવાનું. એ બધી ડિટેલ તમારે જોવી ને તો કિંગ ફાર્મિંગમાં છે ને તમે જોતા આવજો. કેટલું માર્કેટિંગ કરી નાખ્યું એમ કાઢો 50 રૂપિયા માર્કેટિંગ ને હાલો છોડી બચ્ચી હો ક્યાં. આપણે નાટક નથી કર્યા પહેલી વાર આવું નાટક કરીને જોઈ લો. આમાં ચાલુ થાય ને કરી નાખે. ચાલો જોઈ લો. મારું તો મોટી નથી આવતું આમાં. આવ્યો આનો ફાઇનલ આઉટપુટ છે ને મારા વિડીયોમાં. ભાઈ આજના દિવસનું આપણું એક્સપોનું રખડવાનું પૂરું થઈ ગયું છે ને વિડીયો લગભગ આવી ગયો. કામ એક નીકળી ગયું છે. સારી સારી જગ્યા સારી કંપનીએ વિઝિટ કરી છે. અત્યારે ભાઈ આપણે જૂનવાણી ઇનોવા ગાડીની અંદર જાય છે, બથડ ગાડી. તો અત્યારે આપણે કરવા જવાનું ભાઈ ભોજન માટે આપણે મસ્તીની ભાઈ ગુજરાતી છે ને હોટલ ગોતી છે. કારણ કે અહીંયા બધું માંસ મચ્છીને એવું જ જડે છે. ત્યાં મસ્તીનું ભોજન કરી પછી રૂમે જઈ એડિટિંગ કરીને સુઈ જાય પછી. ઓ ભાઈ આપણે જમવા આવી ગયા ને આપણે મગાવ્યું પનીર ચિંગારી. નામ આપણે તમે કદી આવું કંઈક પનીર ચિંગારી ને બહુ જાજુ તીખું હોય. આની અંદર ભાઈ જોઈ લો મરચું નાખેલ છે. એવું તીખું હોય તો વિચાર કરો. ચાય આવે પછી આપણે ખાવાનું ચાલુ કરીએ. સિવાય નહીં ભાઈ અમે હે ને ચાય મગાવીને ચાય આવતા કેટલી વાર લાગી ખબર છે? 20 મિનિટ ચાય આવતા થાય. કારણ કે આ લોકો ચાય નથી પીતા. આપણે ગુજરાતી બધી જગ્યાએ ચાય જ પીએ. 20 મિનિટ થાય ને એમાં સ્ટ્રો દીધું. બોલો સ્ટ્રો તક ઓછીને કરી ઉલારી જાવ ગીરવારમાં. ખાધા પછી અમે ભાઈ મુંબઈની બજારમાં આવી રીતના રખડે જોઈ લો. બધી જગ્યાએ હિન્દીમાં બોર્ડ. આ બોર્ડ જોઈને મને તો હાવ કંઈક અલગ જ ફિલિંગ આવે છે. બધા આવું કઈ રીતે લખાવતા હોય. એક જ બેસ્ટ છે ગુજરાતી, એ સિવાય બધું ખોટું છે. અને મટાણા ભાઈ છે ને હોપારીની તલાપતા હોય. કારણ કે આ ભાઈને એકને હોપારી જોઈને હવે આ ભાઈ તને હોપારી યાર એવું નથી તો કેવું છે? હા તો નીકળો. The next day. તો ભાઈ બીજો દિવસ શું ગયું? કાલ અહીં આપણે ઘેર પૂગી ગયા સુઈ ગયા. સવારે ઉઠીને નાસ્તો મસ્તીનો કરી લીધો છે. અને વળી પાછી અમે ભાઈ ફોર વ્હીલર હોય કંઈ બેસતા જ નથી. જોઈ લ્યો આ કેબની ભાઈ સુવિધા એવી જોરદાર છે ને. આપણે તો જ્યાં કંઈ કેબનો એવો ઉપયોગ કરવો જ ના પડે. કેબ ભાઈ આપણે અહીં જરીક વાર બુક કરીને એટલે જરીક વારમાં 5 મિનિટે નથી થતી. 3-4 મિનિટમાં ભાઈ કેબ આવી જાય. અને આજે ભાઈ ખરે ભાઈ જરીક કેબમાં બટકાઈ રહ્યા. સેલેરીઓ આવી છે બધા હાઈલા રાખે ભાઈ. આપણે ક્યાં અમીરી ઓડી પડી લઈ જાય. જો આ બધું મેન્યુઅલ ને બધું અહીંયા ટીવીનું હાવ પૂરું થઈ ગયું છે. જોઈ
એગ્રી એક્સપોનો ભાઈ આજ બીજો દિવસ છે ને આજ એટલી ટ્રાફિક ને વાત પૂછમાં જોતા આ બધા જોઈ લ્યો. ખેડૂતો ભાઈ બધા હે ને પૈસા દઈ દઈને અંદર હે ને જોવા આવે. એક્ઝિબિશનની અંદર તમે જાઓ ને પુણે મહારાષ્ટ્રની તમને વાત કરું હું 100 રૂપિયા ભાઈ એની અંદર ફી છે. 100 રૂપિયા દઈને તમારે ભાઈ અંદર બધું જોવા જવાનું ને આપણે બધા અને આપણે ભાઈ જેટલા કૃષિ મેળા કરે ને બધા મફતમાં જ મને નહીં પણ આપણે નહીં પણ જેટલા ખેડૂતોને બધાને ફ્રીમાં જ જોવાનું પણ અહીંયા ખેડૂતો પાસે 100 રૂપિયા લઈ લઈએ. બોલો જોતા ભાઈ ઓહો અરે આટલી હાજી ઘટી ભાઈ આજ જ્યાં હરખો વિડીયો બની નહીં શકે મને લાગે ત્યાં તમે પાર્ટ 1 જોયો કે નહીં જોયો તમારે યાર 100 રૂપિયા મેં બચાવી દીધા તમે તો વિડીયો નથી જોતા કઈ વાંધો નહીં. વિઝિટર કાર્ડ બધા બનાવી લઈને પછી અંદર જાય પાછા. ગાઈસ અમે અંદર આવ્યા હતા ને બપોર થી કે આટલું રેખડા એક જગ્યાએ વિડીયો બનાવીને એક ભાઈ બહુ મસ્તીનો મોટરનો એ ટૂંક સમયમાં અંદર આવી જાય. ખાવા માટેનું ભાઈ અલગ અલગ જગ્યા હે એમાંથી અમે આવ્યા હતા પાઉંભાજી ખાવા હાટું. મેં કીધું ને ભાઈ પાઉંભાજી લાવો કે 100 રૂપિયા લાવો. 100 રૂપિયા દીધા ને ભેગી મને આવું બોક્સ આવું ચીટાકડો દઈ દીધું પાઉંભાજીનું. આ કઈ રીત છે પણ 100 રૂપિયા કીધું મેં નોટ ઉપર 100 રૂપિયા લખીને પતાકડો તમને દીધું તમને હાલ પાયું હાવ જે કિંગ ફાર્મિંગને આપણે શરૂઆત કરી હતી ને તો અહીં અમુક હિન્દી યુટ્યુબર પછી ધીરે ધીરે છે ને એ લોકો મારા સપોર્ટમાં આવ્યા. ચાલુ હે એને આપણી સાથે જોડાઈ ગયા ઇન્દ્રજીતભાઈ. મજામાં ગુજરાતી સમજમાં આવતી મજા મેં કેસે હો બઢિયા ના મોજામાં તો તમે રહી નહીં શક્યો. અરે તમે ક્યાં ના તો અહીંયા હું દોડ્યા આવ્યા. शेतामध्ये जे आमचं काम चालू आहे प्रॅक्टिकल नॉलेज ते आम्ही एकदम साध्या सोप्या पद्धतीने दाखवतो. તો આગળ થોડીક વાર પહેલાં ભાઈ આપણે ઇન્ડિયન ફાર્મરને મળ્યા હતા. એ બધા ઓલું મરાઠીમાં કંઈક ઓલું ઇન્ટરવ્યૂ જતા હતા આપણે તેમાં કાંઈ એટલે કંઈ ખબર ના પડી. રેડી ફાઇન થઈ ગઈ હજી અમે અહીંયા જ છીએ. બોલો વ્લોગ ભાઈ બનાવવાનો ટાઈમ નથી આવતો કારણ કે કન્ટેન્ટ જ વધારે બનાવવાનું રખડું હું તમને હા સાચું કહું ને તો ઓટ કરકે દીનો નતો સાંભળી લ્યો આજે આ વ્લોગમાં લગભગ તમને હે ને બધી ઓલી હે ને જોતા મોડિફાઈ કરેલી ગાડી ઓહો સારી મોડિફાઈ કરેલી ગાડી ગયો એલો એ નતા ગુંડા લગાડ્યા ભાઈ. હું તમને હે ને કેબ જ દેખાડવાનો હા વિડીયોમાં તમને સાચું કહું ને તો આપણે કઈ છે 141 નથી ને જોઈ લે બધી કેબ ઉજાય હાલે છે. અરે એક જ શેડ્યુલ હે ભાઈ અહીંયા આવો કેબમાં બેહો વળી જાઓ ખાઓ પીવો એટલે હું બહુ વ્લોગ નથી ઉતારતો. આજે ખરે ભાઈ કેબમાં 10,000 હોર્સ પાવર વાળી ને વેગનર આવી હતી અને હવે ભાઈ કાલે મળી એ પાછા કેબમાં જ મળી ગયો કારણ કે કેબમાં બેહન મજા જ અલગ આવે. બધી ભાડું નથી ને એટલે આ ભાડે જ લીધું હે ભાઈ વળી પાછા બીજે દી કેબમાં બેસી ગયા. કાલ જે હેંજી ગાડી હતી ને એ 10,000 હોર્સ પાવર વેગનાર એની અંદર આપણે ભાઈ અટાણે જાય હે વળીને જ્યાં હું શૂટ કર્યું અને ભાઈ કાલ આપણે છે ને કાલ ઇન્ડિયન ફાર્મરને મળ્યા હતા. નેક્સ્ટ વ્લોગમાં લગભગ આપણે એની ઓફિસે જવાના છે ઇન્વિટેશન જોઈ કે આવો બેહો ચા પાણી પીવું ભલામણ ઓળખે છે મને. મેં કીધું વાહ ભાઈ આપણો મોટો યુટ્યુબર આપણે ઓળખે એટલે બહુ કહેવાય ભાઈ. આજે ભાઈ આપણે રખી લીધું મેં કંઈ એટલે કંઈ આજે વ્લોગમાં કવર જ નથી કર્યું. અત્યારે આપણે ધરતી એગ્રોસ ખોલ્યું ભાઈ આપણે ગુજરાતનું છે મસ્તની કિટ દીધી ગિફ્ટ દીધું છે સેમ ટુ સેમ ભાઈ ઘણી કંપનીએ ગિફ્ટ દીધું એમ થેન્ક યુ સો મચ મિત્રો. અને ભાઈ હવે હે ને 3 દી અમે અહીંયા જ રેખડા હે હવે અહીંયા રોકાવું નથી ભાઈ હવે હે ને ભાગી જવું છે. હવે આપણે ઓલા ઇન્ડિયન ફાર્મર છે ને એને મળવા જવું છે. આ સાથેનો ભાઈ આજનો નહીં પણ પૂરા 3 દિવસનો વ્લોગ વિડીયો આપણે પૂર્ણ કરી કારણ કે 3 દિવસથી ભાઈ આપણે વ્લોગ બનાવી અંધારું થઈ ગયું છે. મારી પાછા અમે જાઉં કેમાં ખબર કેબમાં ફોર વ્હીલમાં તમે કીધું ભાઈડું નહીં હે ભલે વેગનાર કે અલ્ટો હે તો ફોર વ્હીલ ભાઈ કમિંગ સૂન ફોર વ્હીલ તો ફોર વ્હીલ કમિંગ સૂન હે ભાઈ હમણાં એક રેડી પણ હું હે જોતા રહેજો વિડીયો તો તમને ખબર પડી. ભાઈ મળી નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં કાલનો વ્લોગ જોવાનું કાં તો ભાઈ પરમદિનનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં કારણ કે ત્યાં આપણે બહુ મોટા યુટ્યુબરને મળવા જવાના બહુ મોટા ઇન્ડિયાના ક્રિએટર છે ફાર્મિંગના ક્રિએટર એટલે તમને બધાને ખબર પડી ગઈ હું કેની વાત કરું. મળી નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં ત્યાંથી બધાને રામે રામ ડાયરાને